અમદાવાદમાં મેં એક રિક્ષા જોઈ, એની પાછળ 8-10 નામ લખેલા, રમેશ ને, સુરેશ ને, મહેશ ને, સવિતાન, કવિતાન, શાંતાન, સગુણાન. મેં કીધું આટલા બધા છોકરા છે ને, આ ધીમે હલાવશે. હું એની રિક્ષામાં જ બેઠો, પણ એણે જે રિક્ષા બગાડી, બમ્પ નો જોવે, ખાડા નો જોવે, પગ બહાર કાઢીને સાઈડ દેતો જાય. આમ વળવું હોય તો આ ટાંટીઓ બહાર કાઢે ને આમ વળવું હોય તો આ ટાંટીઓ બહાર કાઢે. મેં કીધું આ નહીં જીવ તો પહોંચાડે. એમાં એક બમ્પ આવ્યો ને હું જે ઉછળો છું, મારું માથું હુડ સાથે ભટકાણું. મેં રિક્ષાવાળાનો ખભો પકડી લીધો. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા છે. એટલે મેં કીધું પરિણો જ નથી તો આ રમેશ ને, સુરેશ ને, મહેશ. મને કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા. મેં કીધું હવે ઉતારી દે બાપા, નહીં ઉતારી દે, કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. આ કીધું આજને આજ લખે, પછી તો કાર્યક્રમમાં ખાલી એટલું જ બોલવાનું રહે કે આવવાના હતા.